ગુજરાત એટીએસે વધુ 16 હથિયાર ધારકોની ધરપકડ કરી છે, જેમણે હથિયાર મેળવવા માટે બોગસ લાયસન્સનો ઉપયોગ કર્યો છે। આ 16 શખ્સો પૈકી કેટલાક અગાઉ પણ ગુનાહિત પ્રવૃત્તિમાં સામેલ હોવાનું પણ ખુલ્યું છે। 16 લોકો પાસેથી 8 રિવોલ્વર તથા તેના 310 રાઉન્ડ કારતૂસ, 2 પિસ્તોલ તથા તેના 88 રાઉન્ડ્સ, 5 બારાબોર ગન તથા તેના 91 રાઉન્ડ મળી આવ્યા છે અને કુલ 15 હથિયારો સાથે 489 રાઉન્ડ્સ રિકવર કરવામાં આવ્યા છે। ગુજરાત એટીએસે 16 ઇસમો વિરુદ્ધ આર્મ્સ એક્ટ હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। આ તમામ શખ્સો અમદાવાદ, સુરત, બોટાદ અને સુરેન્દ્રનગરના હોવાનું જાણવા મળી રહ્યું છે। હાલ સુધી બહારના રાજ્યોમાંથી બોગસ હથિયાર લાયસન્સ થકી હથિયાર મેળવનાર કુલ 23 શખ્સોની અટકાયત કરવામાં આવી છે, જ્યારે 108 વ્યક્તિઓ વિરુદ્ધ આ કૌભાંડમાં ફરિયાદ નોંધાઈ ચૂકી છે। આ તમામ શખ્સો 5 થી 25 લાખ રૂપિયામાં મેળવતા હતા બોગસ લાયસન્સ। જૂના લાયસન્સમાં પણ કરવામાં આવી હતી ગેરરીતિ। નાગાલેન્ડથી હથિયારો મેળવવામાં આવ્યા હોવાનું પણ સામે આવ્યું છે। ત્યાંના કોઈ અધિકારીઓએ આ કૌભાંડમાં સામેલ છે કે કેમ તેની પણ તપાસ કરવામાં આવશે। 7 આરોપીની ધરપકડ કરવામાં આવેલી। એ 7 આરોપીના 11 દિવસના રિમાન્ડ હતા। રિમાન્ડ દરમિયાનમાં વધુ 16 આરોપીની જાણકારી મળેલ છે અને 16 આરોપીઓ પાસેથી હથિયાર રિકવર કરવામાં આવેલ છે અને 16 આરોપીઓની વધુ ધરપકડ કરવામાં આવેલ છે। આ તમામ આરોપી પાસેથી ટોટલ 15 હથિયાર રિકવર કરવામાં આવેલ છે અને 489 એના કારતૂસ રિકવર કરવામાં આવેલ છે। આ આરોપીઓ પાસે બોગસ લાયસન્સ મળી આવેલ છે અને આ હથિયાર પણ રિકવર કરવામાં આવેલ છે, જે પંચના વિગતે કબજે કરી અને આરોપીઓની રાત્રે 1 વાગ્યાના સમયમાં ધરપકડ